રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે નવરાત્રીમાં મુસ્લિમો દેખાતા શું થયું? ચાલો જાણીએ વિશેષ અહેવાલ। દર્શક મિત્રો, તમે ટેગલાઇન વાંચીને શાયદ ડરી ગયા હશો કે શું થયું હશે, પરંતુ તમે જે વિચાર્યું છે એના કરતા કંઈક અલગ જ થયું છે। તમારું નામ અને વિગત અહીંયા શું કોણ રમવા આવે છે? મારું નામ જાવીદ જંગભાઈ ગેલી, અમારી છોકરીઓ ગરબી રમવા આવે છે। મારો બહુ આનંદ થાય છે। આ ક્લાસ કોઈ વર્ષથી આવે છે। હિન્દુ મુસલમાનો કંઈ રાખતા નથી। અમે બહુ આનંદ આવે, બહુ આનંદ આવે છે, બહુ મજાનો આનંદ આવે છે અમને। હા, પાણી પ્રસાદીમાં કોઈ થતું નથી, કોઈની કમી રહેતી નથી। શું કહેશો કોમી એકતા બાબતે શું કહેશો? બહુ સારું છે। કોઈ વર્ષથી બધી ચાલુ છે અમારી અહીંયા। હિન્દુ મુસલમાનો કોઈ અમને થતું નથી। રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે બજરંગ ગ્રુપ દ્વારા ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ફક્ત હિન્દુ સમાજની દીકરી દીકરાઓને પ્રવેશ મેળવશે એવું ન હતું, બલકે આ નવરાત્રીમાં હિન્દુ મુસ્લિમ સમાજની દરેક દીકરી અને દીકરાઓ પ્રવેશ મેળવી શકે છે અને ગરબામાં પણ ભાગ લેવો હોય તો ખુશી ખુશીથી લઈ શકે છે અને એનો લાહવો પણ નિહાળી શકો છો। શ્રી અંતારા ધોરાજી બજરંગ ગ્રુપ ખાડિયા આયોજિત જય દિલ્હી અંબે ભૂલકા ગરબીના પ્રમુખ તરીકે હું અહીં સેવા આપું છું। અમારે અહીંયા ભૂલકા ગરબી છેલ્લા 23 વર્ષના, આ વખતે 24મું વર્ષ છે। અહીંયા 3 વર્ષથી ઉપર અને 10 વર્ષથી નીચેની બાળાઓ છેલ્લા 24 વર્ષ થયા કોઈ પણ જ્ઞાતિ જાતિના ભેદભાવ વગર અને વિનામૂલ્યે અહીંયા એની પોતાની આનંદની ઉર્મિઓને વ્યક્ત કરે છે, મા ભગવતીની આરાધના કરે છે। અને બીજું કે આજે દર વર્ષે અમારી ભૂલકા ગરબીમાં 10 થી 12 ભૂલકાઓ મુસ્લિમ બાળાઓ પણ રમે છે, જેનું અમને ખૂબ જ ગર્વ અને આનંદ છે। અને એમને પણ અહીંયા તમે રમતા જુઓ તો ક્યાંય તમને એવું ન લાગે કે આમાં કોણ હિન્દુ અને કોણ મુસલમાન છે, બધી મા ભગવતીના સ્વરૂપો એવું આપણને લાગે। આ પ્રોગ્રામમાં મુસ્લિમ સમાજના પરિવારો અને હિન્દુ સમાજના પરિવારોના દીકરા દીકરીઓએ એક સાથે રહીને નવરાત્રીના પર્વની એકતાની સાથે ઉજવતા સ્થાનિક તથા અન્ય આગેવાનોએ આ પ્રોગ્રામને ખરેખર દિલથી વધાવ્યા અને આયોજકોએ ધન્યવાદ આપ્યા હતા। અને સાંભળવા મળ્યું કે हम हिंदुस्तानी एक है, कभी जुदा ना थे और जुदा ना होंगे, चाहे जमाना लाभ कोशिश कर ले।